આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન લાવો. બાકી એમાંય કમળ ઉગાડીએ પછી એમ કહીએ કે ભાઈ ખેડૂતને કંઈક તમે આપો તો કાંઈ આપવાના નથી. આવા તમને રોડ આપ્યા એ રોડ આપશે, મજા કરો ને જલસા કરો ને કોઈને હાર્ટ એટેક નહીં આવે એટલી હું તમને ગેરંટી આપું. હે હા, મકાનનું એ બીજું એક મને મહત્વની વાત અહીંયાના વિસ્તારની જાણવા મળી કે સૌની યોજના 2019 થી ચાલુ થઈ, હજી તમારા પૂરી નથી થઈ. અને હમણાં એને હું મગજમાં જામ્યું તો ઘણા બધા ખેડૂતોના ઊભા પાકને કોઈ પણ નોટિસ આપ્યા વિના ઉપાડ લીધા. અમારા ફોજી સાહેબ ને મૂક્યા નથી, એમાં એનો ઊભો પાક ઉપાડ લીધો. પણ ચિંતા કરતા નહીં ફોજી સાહેબ, તમને બધાને કહું છું ચિંતા કરતા નહીં. આ વખતે તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું બટન દબાવો ને આવનારી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું બટન દબાવો. એને જેમ તમારા ઊભા પાકને ઉપાડી લીધા એમ એને ઊભા રોડે ન ચડાવીએ તો કેજો મને. પણ કરવું પડશે આપણે બધાએ. છેલ્લે સમયની અંદર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જ્ઞાતિ જાતિમાં વેચાઈ ન જઈએ. ખેડૂત હોય કે ખેત મજૂર હોય બધાને પ્રોબ્લેમ છે. આ ઇકોઝોન વાળું જે છે અહીંયા લાડુડી પણ લાગે છે તમારે.